એવી એક બોટલના છે ને 25 રૂપિયા મળે, 25 સેન્ટ. એડજસ્ટ કરવા હાટું કર્યું તો આ કેમ આ કયા તમે પીપળિયારા કેમ નથી સમજતા? અને પછી નકરો નાખ્યો ચીલી ફ્લેક્સ નું એક પેકેટ ખાલી કરી નાખ્યું તોય તીખું લાગતું નથી. અને મજા આવી ગઈ. હારી લાગે છે ને? આઈ ગોટ ઇટ. મેં જીત ગઈ. ઓકે બાય. તો જો ફ્રેન્ડ્સ પાન નાખવાની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એક બોટલ રાખજે. કેમ બતાવું છું મારે. તો જો ફ્રેન્ડ્સ અહીંયા કેવું હોય કે આવી કોલ્ડ ડ્રિંકની કોઈ બી બોટલ હોય ને એમાં નાખ દેવાની, એટલે અહીંયા એ ગણાય. આ નો આવેલી ખાલી કરવી પડશે ને, આમાં કડસલી છે જો, એટલે અહીંથી બોટલ નાખવાની, એટલે સાઈડમાંથી છે ને તમને એક ટિકિટ મળશે પૈસાની. જો આવી રીતે જે થમ્સ અપ ને રેડ બુલ ને એની કંઈ બોટલ હોય ને એ નાખવાની. એ નો આવેલું જો, એમાં છે ને ઓલું થઈ ગયું હોય ને કડચલી ને એવું, ઈ નો હાલે. હરખું કનેક્ટ થોડુંક. હા, અને બાજુમાં જો અહીંયા છે ને ગણાતું છે એવી એક બોટલના છે ને 25 રૂપિયા મળે, 25 સેન્ટ. પછી રીતે એ લોકો ચિઠ્ઠી આપે, પછી તમારે અહીંયાથી સ્ટે લેવું હોય સ્ટોર પરથી લઈ લેવાનું. અમે મારા બ્લોગમાં ક્યારે બતાવ્યું ને, મેં લાવો તમને બતાવી દઉં એમ. આને ફાંડ આપ્યો કહેવાય. ફાંડ એટલે ડિપોઝિટ એક પ્રકારની. તો એવું છે. અને અમે લોકો નીકળી ગયા છીએ દ્રષ્ટિના ઘરેથી. એના ઘરે અમારે આરપીનું થોડું ઘણું કામ હતું એટલે આવીએ. તો તમને ખબર છે એવી રીતે કેમ નથી ચાલતી. જો હવે રિસિપ્ટ આવી લઈ લેવાની. 1.75 થાય ખાલી. કાંઈ વાંધો નહીં, હવે એનું કંઈક લઈ લઈશું અમે. અહીંયા જો અમે આવી ગયા છીએ પેનીમાં, અને મારા હાથમાં ઠેલી છે ને ફોન બહુ ઊંચો નથી થતો, અને ત્યારે આપણે નીકળવાનું છે મારા ઘરે જવા માટે. યે! તો ચાલો રસ્તામાં તમને બધું બતાવશું અને વાતો કરીએ. અહીંયા જો ઓરેન્જ ખાવું છે. તો ફ્રેન્ડ્સ આપણે લોકો નીકળી ગયા છીએ એક દીદીના ઘરે સરસ મજાનો નાસ્તો કરીને. તો દ્રષ્ટિબેન શું કરો છો તમે? કનેક્શન જોવે છે, કેમ કે આપણે અહીંથી જવાનું છે BMW-માં. યસ ગાઈઝ, આપણે કાલે ઓલી કેવી ફ્લિક્સ બસમાં ને એવી બસમાં આવ્યા હારી, અને આજે આપણે જવાના છીએ BMW-માં. વાવ, એ રાત આપણો જ ચાલો ને. અત્યારે બસ થોડો ઘણો નાસ્તો લઈ લીધો છે, અને દ્રષ્ટિબેન એમનું ઘર ખાલી કરે છે. તો એણે થોડાક આપણે પરેશાન હેરાન કર્યા, બટ ચલેગા. દેખ રહે હો, સીધા રિએક્શન આયા, સીધા એક્શન पे રિએક્શન આયા. તો અત્યારે બસ એનું આરપીનું, તમારે આરપીનું થઈ ગયું? મેં કેમ આવી ગયો? હા, આવી ગયા. 2 વર્ષના વિઝા મળી ગયા છે મેડમને. અને બસ હવે આપણે તમારી સામે દીદી, ઓલા શું નામ હતું? નિધિ દીદીને ઘરે અમે લોકોએ ચા નાસ્તો કર્યો ને, તો આ કહે કે ધૃતિકા બ્લોગ્સને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી. એટલે કે હા, એ કે તમને ક્યાંક જોયેલા છે. તો ખબર પડી આપણો સબસ્ક્રાઈબર નીકળ્યા એમ. સબસ્ક્રાઈબર ને એકચ્યુઅલી ફોલોવર નીકળ્યા. ઇન્સ્ટાગ્રામમાં એને મને જોઈ હતી. તો ગુડ, એવું હતું. તો ત્યારે પણ બ્લોગ લેવાનો ટાઈમ નતો, ન કરી દીદી સાથે થોડો ઘણો બ્લોગ લેત નહીં. તો અહીંયા તમે થોડોક માહિતી જણાવો ને કે હું કરો છો. ઓય તને કહું, હા શું કહેવાય, જો આપણે કનેક્શન છે ને બાનો હમણાં બસ આવશે. હા બોલો. તો પછી 3 મિનિટમાં ટ્રાન્સફર છે, સીધું અમે જવાનું છે. તો 3 મિનિટમાં ફરી જશો, ટાઈમે પહોંચાડશે. શું લાગે તમને? બે શું નહીં પહોંચાડે? અમે વહેલા તો નીકળ્યા જ છીએ આપણે, પણ બેસવામાં વાંધો નથી. તો અત્યારે એડેકારી 12 ઉભા છીએ અમે લોકો. શું અત્યારે 10:47 ની બસ છે ને, અત્યારે પાછી આવશે ને, એટલે હાશ દીદી થોડાક ટેન્શનમાં હાલે છે. ઉભા બે શું પણ મજા કરીને આવે. અને ગાઈઝ અમે છે ને અપકમિંગ બ્લોગમાં છે ને અમે સારી જગ્યાએ ફરવા જવાના છીએ, તો તમને બતાવશું ક્યાં જવાના છીએ. તમારી શું ફરમાઈશ છે સ્પેશિયલ? પાણીપુરી. પાણીપુરી. આ દીદી એવું સાંભળ્યું કે મારા હાથની બહુ સરસ બને છે, એટલે એમનો એવો છે, ઓલું શું કહેવાય ઈ છે એમનું, સમજી ગયા ને તમને? હા, નહીં ડિઝાયર નહીં, ગુજરાતી બોલતી હતી. તો હા, એમની એવી ઈચ્છા છે કે આપણે પાણીપુરી ખાશે મારા હાથની. તો આ વખતે આપણે સ્પેશિયલ રગડાવાળી બનાવશું. તો ઈ નહીં, હું ફરવા જવાની તમારી ઈચ્છા પૂછું છું. તમારે ક્યાં ફરવા જવાની છે? નેધરલેન્ડ તો છે જ. બીજું એ તો તને ખબર છે, આપણે રિવીલ નથી કરવાનું. અમે જાશું ને ત્યારે બ્લોગમાં બતાવશું તમને. ખોટું રિવીલ નથી કરવું એવું. ચાલો બસની વાટે ઊભા રહીએ, બસ આવે ત્યારે. જો વેધરો છે એકદમ મસ્તીનો. ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ લોકેશન ઉપર. અને દ્રષ્ટિબેન કેમ ફ્રસ્ટ્રેટ થાવ છો તમે? હજી ઓલો આવ્યો નથી, શેડાળો આવ્યો. જો ઓલા ટ્રકમાં બેન જવાનો વિચાર હતો, એમાં કીધું મજા આવશે એમ. એટલે અમે લોકેશન પર આવી ગયા છીએ. અમારી BMW હવે આવવાની છે થોડીક વારમાં. ડ્રાઈવરે કીધું છે કે 5 મિનિટમાં અમે પહોંચી જશું ત્યાં, એટલે અમે બહુ ઇંતજાર કરીએ છીએ. થઈ ગઈ 30 એમ કે આવીને હે ને હમણાં આવશે. બ્લેક કલરની છે આપણી કાર, તો જોઈએ છીએ હવે ક્યારે આવે છે.
530 નંબર વચ્ચે એક ધારી બહુ બધી બ્લેક આવી તો આમ કન્ફ્યુઝ થઈ ગયા કઈ છે કઈ નહોતી એમાંથી આવી છે हमारी हाँ जिसका मुझे था इंतजार जिसके लिए दिल આવી ગઈ ગાડી આવી ગઈ તો જો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ કેવલવાના ફે દ્રષ્ટિબેનના ફોટા પડાઈ ગયા છે મસ્ત મજાના તો હવે જાશું આપણે આપણા સિટીમાં ટ્રેન માટે લેટ થાય છે તો ફટાફટ નીકળીએ માંડ પહોંચ્યા વચ્ચે ટ્રાફિક હતો ને તો થોડુંક લેટ થઈ ગયું હતું અહીંયા માણસો બહુ છે તો ચાલો હવે ફટાફટ ટ્રેન તરફ દોડીએ અને હવે આપણે જાશું સીધા આપણા સિટી આપણા ઘરે અને દ્રષ્ટિબેન આપણા નવા ઘરે પહેલી વાર આવે છે તો એમને મળાવશું પહેલી વાર જો કે આપણા સિટીમાં જ પહેલી વાર આવે છે એટલે બતાવશું બધું હે ને આર યુ રેડી યસ જા એક ફોઈ પડી છે અમારી સિટીમાં ફોઈ દેખાવી થોડીક અઘરી વાત છે ઠંડી તો લાગે કે બ્રુટલ નવમાં યાર અને પછી એ લોકો મારા હારે મને કહે કે અહીંયા આવીને તારે આલુ પૂરી બનાવી દેવા છે પૂછું કઈ નહીં હા પૂછો કઈ એની સાથે અમે ઘરે પહોંચી ગયા છીએ અને પાવ ભાજી ખાઈ લીધી છે દ્રષ્ટિબેન જો વાતોડા બની ગયા છે આયાને એવું લાગે છે એન પિયર આવી હોય હે ને સહી બોલા ક્યાં અમને આયા કૃતિકાબેન જોડાઈ ગયા છે ચૂપ રે ઘડીક વાર વ્લોગ બનવા દે મારો બોલો ઘડીક વાર શું બોલો વ્લોગ લાંબો કર ઘરે આવીને તો વ્લોગ જ નથી લીધો વેઇટ મારા હેર ઓપન કરી લો નહીં વેઇટ નહીં થાય તો આ મૂકીશું વ્લોગમાં હા તો મૂક છે સારી લાગતી હોય તો અસર લાગશો તો કૃતિકાબેન જોડાઈ ગયા છે કેમ છો મજામાં મજામાં જોઈને કા દ્રષ્ટિબેન તમને કેવા લાગ્યા સારા છે એમ તો સારા છે એમ કહેવાની હે એમ તો સારા વાતુડા બહુ છે આ દ્રષ્ટિને હું ફીલ થઈ છે કે એના પિયર આવી છે વાહ એના એંગેજ થઈ ગઈ છે એના યસ ગાઈઝ એના મેરેજ આવવાના છે હમણાં તાર જાવું છે કૃતિકા ડેટ રિવીલ નહીં કરતી ઓફ કોર્સ નહીં કરું યાર એમ કહે છે તું બોલાવીશ તો જઈશ દ્રષ્ટિ ના તું બોલાવીશ પણ હું કહી દઈશ હા સારું તો એવું છે ગાઈઝ અને અમે ઘરે આવ્યા થોડીક બેઠા પછી અમે પાવભાજી બનાવી જમી લીધું વાસણ કરી નાખ્યા છો ને પતી ગયું બધું પણ એક જતા કોક આવ્યું ખરાબ તો વાતું ડિઝાઇન મને બ્લોગ લેવા નથી દેતી તું બોલ ને પણ એમાં તો સંભળાવા દો મારું તો એવું હતું અને અત્યારે છે ને અમારે લેને હારી લાગે હાલે લઈ લો બોલ કઈક એમનો મું ન લો હું કઈક બોલતો જ લઉં હું બોલું યાર તાર ઘરમાં તો ઘડિયાળું બંધ છે અમારે ઉંદેડાની કહાની તો કરતો જોર જ મેળી ઉંદરડી મને ક્યાં છે બતાવી કે તો સ્પેશિયલ બતાવી તને બતાવશું તમને અમે તો વિડિયો ઉતારેલા છે તો પછી એવું છે અમારા ઘરમાં એક ઉંદરડી છે અમારા ઘરમાં એક અંદડી છે યસ ગાઈસ મને તેલ નાખ દે તું મને નાખ દે પછી પેલા મને નાખ દે તો તને મારવી પડે તો જો ફ્રેન્ડ્સ અહીંયા બની ગયું છે આપણું સરસ મજાનું પાણી અહીંયા બની ગયા છે રગડાભાઈ કાંદાબેન ને પૂરી એમનો મતલબ એટલી જ પૂરી છે કેમ કે આપણે અહીંયા ભરી દીધી છે બહુ બધી પૂરીઓ અને ફ્રેન્ડ્સ હમણાં તો છે ને આજે આખો દિવસ વયો ગયો અને વ્લોગ લેવાનું તો યાદ જ નથી આવતું નહીં દ્રષ્ટિ આવી છે તો વ્લોગ લેવાનું બનતું નથી અમુક આના અમારા બધા રિલેટિવ્સ ને અમારા ફ્રેન્ડ્સ ને બધા એમ વિચારતા હશે કે ના દ્રષ્ટિ હમણાં આવી છે ને તો વ્લોગ સારો આવશે એમ નહીં પણ આમ વ્લોગ લેવાનું અમારે નથી મેળ આવતો આમ જો આવું મસ્ત મજાનું બનાવ્યું પછી આખો દિવસ શું કર્યું વાતોના કપડા કર્યા ગેમ્સ રમી અમારા બીજા 2 મેમ્બર હતા એ હમણાં આવશે અને એવું બધું જ કર્યું છે હમણાં જે રીલ બનાવી છે અમારે પછી અત્યારે મસ્ત મજાની પાણીપુરી એન્જોય કરીને વાસણ કરી નાખીને વાસણ કરી નાખ્યા જો કે થોડાક જ વાસણ રહે નહીં અને એમાં થોડોક લોચો માર્યો હતો તો આવો આપણે સાંભળીએ દ્રષ્ટિબેનથી કે આપણે શું લોચો માર્યો હતો તો દ્રષ્ટિબેન આપણે પાણી કઈ રીતે બનાવ્યું ની જરાક બતાવજો બનાવ્યું જ નથી કેમ બહુ જુગાડ કર્યા જ નહીં એક તો મરચી લાવી નહીં મતલબ હતી નહીં ઓપ્શન નતો મરચા લેવા તો તીખા નો નીકળ્યા તીખા કરવા ક્યાંક તો જોઈએ ને તો ચીલી ફ્લેક્સ નાખ્યો અને પછી તમે સબરસ નો મસાલો નાખીને કરી નાખ્યો ખારું હા તેજ ને આ તો પણ આઈડિયા તો એવો નતો ને કે ખારું કરી ખારું થઈ ગયું પછી નકરી ખાંડ નાખી અને ખાંડ વાળું પાણી તો મને જરી કઈ નો ભાવે તોય હું આજ પી શકું કેમ કે તે બનાવ્યું છે અને પછી નકરો નાખ્યો ચીલી ફ્લેક્સ નું એક પેકેટ ખાલી કરી નાખ્યું તોય તીખું લાગતું નથી હા ફાંકો મારી દીધો આખું પેકેટ કાંઈ ખાલી થયું નથી બિચારું પેકેટ પતવા જેવું હતું ઓલરેડી અને ખાંડ એમાં ઓલરેડી ખારું થઈ ગયું હતું તો મેં લીંબુ ને ખાંડ બે નાખી હતી એને એડજસ્ટ તો કરવું ને મારે તો પણ લીંબુ નખાય વધારે નકરી ખાંડ વાળું પાણી કે લીંબુ નાખ્યું તો છે એમાં સુરતમાં ખાંડ વાળું પાણી પીધું તે ગળું તો કરવું ને મારે
નકરું આ ગળું પાણી તો મુઈ ગાય ગળું પાણી ઘટે છે ગાઈસ ને એ બન્યું છે હા અમારે તો ગળું પાણી કર્યું ના પાણી ગળું એટલે કઈ પણ અલી એડજસ્ટ કરવા હાટું કર્યું તો આ કેમ આ કયા તમે પીપળિયારા કેમ નથી સમજતા ઓકે બ્રો ઓકે ઓકે ગઈ તને ભાઈવું ને હા ભાઈ જો ઓનેસ્ટી થી કે ભાઈવું કે હા નહીં ભાઈ ભાઈવું ને તો જો ફ્રેન્ડ્સ પાણીપુરી ખાવાની શરૂઆત થઈ ગઈ છે અને આ મેડમ ને બહુ તીખું લાગ્યું છે કેમ કેમ મેડમ તીખું નહોતું ને ગળું હતું ને તીખું કેમ લાગવા માંડ્યું રગડો તીખો છે રગડો તીખો લાગે છે અરે પણ જો આ રગડો ગયો આ ગયા કાંદા હવે જાશે તીખું પાણી નહીં તીખું ના કરી દીધી અમને જોવું તમને આ ગયું ગળું પાણી અને આ હા મજા આવી ગઈ તીખું લાગ્યું એટલી વાર ગળું પાણી કા બીજું હોય નહીં નહીં સુસવાટા બોલી ગયા હવે ઓલી બે આવે ને રિએક્શન લેજો આપણે એને કેવું લાગ્યું છે એમ હવે આવી જોવે 8 તો વાગી ગયા છે ને કીધું તો 8 વાગે આવશે એમ નહીં 8:15 કીધું 8:15 કીધું તો અચ્છા હે ગાઈઝ તો આજે આપણે રમવાના છીએ ધ નંબર ગેમ તો ચાલો કોઈ નંબર ગેસ કરવાનું શરૂ કરીએ લેટ્સ પ્લે યા લેટ્સ પ્લે ઓકે so Okay. my number is this And my number is this. okay તો તારો નંબર છે એ 50 અપ છે કે 50 નીચે છે 50 down. 50 ડાઉન છે ઓકે તારો નંબર 50 up છે કે 50 down? 50 અપ છે Okay. તારા નંબરમાં શું એક 0 આવે છે No. ઓકે 0 નથી આવતો તારા નંબરમાં શું મને તો પૂછવા દે. એવું ન હોય મજા આવે પૂછવા માંડવાનું તો થોડી ગેમ ઇન્ટરેસ્ટિંગ બની યુ નો Okay. વોટ તારા નંબર શું 25 નીચે આવે છે 25 નીચે નહીં. નહીં 25 અપ છે ઓકે તારો નંબર 70 up છે? નહીં તારો નંબર 30 ઉપર છે નહીં. ઓકે તારો નંબર 27 છે નહીં. 26 છે નહીં. ઓકે આઈ થોટ કે માય બર્થડે છે તો 24 વળી થઈ રહી છે ઓ 28 Yeah. એની બર્થડે ઓલે ગયો 28 ચલો આઈ ગોટ ઇટ मैं जीत गई नहीं, ओके बाय आऊ नहीं चाले इसकी ना। पेमेंट भेज दे Hey! या चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से હા તારો નંબર 60 up છે? 60 up yes ઓકે 65 થી up છે? yes ઓકે ઓકે 67? નહીં 68? yes yeah તમે બે જીતી ગયા યે અગલા કરું ચલો 1 2 3 hey guys સોરી મેં તો ખાલી હે ગાઈસ બોલીશ ને બોલીશ લેટ્સ સ્ટે પેલા બે બોલો hey guys પછી 1 2 3 સ્ટાર્ટ